જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા મિની વ્લોગમાં। તો મિત્રો આજના વ્લોગમાં હું પતંગ ચગાવવાનો છું, તો ચાલો ચગાવીએ પતંગ। તો હું તમને પતંગ બતાડી દઉં। મિત્રો પેલું રહ્યું પતંગ તમે જોઈ શકો છો અને અત્યારે દોરડીથી બાંધેલું છે। તો ચાલો હવે ચગાવીએ પતંગ અને હવે હું મળું તમને સીધો પતંગ ચગાવીને। તો મિત્રો અત્યારે આપણું પતંગ ચગતું હતું ને ભાઈ પડતું થઈ છે। અત્યારે હું પતંગ ધાબા ઉપર લાવી રહ્યો છું, દોરડો ખેંચી રહ્યો છું। મિત્રો તમે જોઈ શકો છો આ આવી ગયું પણ મિત્રો ફાટી ગયું છે ને આ પડ્યું મિત્રો પતંગ આપણું। ઓહો શું હાલત થઈ ગઈ મિત્રો પતંગની। મિત્રો પતંગ અહીંયાથી એકદમ ફાટી ગઈ છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આને ટેપ પટ્ટી લગાવીને પાછી ચગાવીએ। તો મિત્રો આપણું પતંગ ટેપ પટ્ટી લગાવીને રેડી થઈ ગયું છે અને હવે આપણે ચગાવીએ આને। તો મિત્રો તમે જોઈ શકો છો આ પતંગ પાછું પડતું થયું। હવે આપણે પાછું આને ચડાવીએ। તો મિત્રો આ ફેર સક્સેસફુલી આપણું પતંગ ચડી ગઈ છે, તમે જોઈ શકો છો। પાછું ઉતરી ગયું પણ મેં ચડાવી દીધું છે, તમે જોઈ શકો છો। આ રહ્યું મારું પતંગ મિત્રો, પાછું ઉતરી મિત્રો ચડી ગયું છે, તમે જોઈ શકો છો। અત્યારે મારી ફ્રેમમાં આવી જ રહી છે તે પતંગ। તો મિત્રો તમે જોયું મેં પતંગ ચડાવ્યું। તો હવે ઓહ મિત્રો કટકો થઈ ગયો ને પતંગ નીચે પડી ગયું, કશો વાંધો નહીં। તો હવે આપણે આ વ્લોગનો એન્ડ કરીએ। મિત્રો પેલું રહ્યું પતંગ તમે જોઈ શકો છો, એ તો હું લાવી દઈશું। તો હવે આપણે આ વ્લોગનો એન્ડ કરીએ અને મળીએ આપણે કાલના વ્લોગમાં। ત્યાર સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય।